હેલો. તો આજે આ વિડીયોમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાર્મની ઇન ધ સોસાયટી વિશે જોવાનું છે કે હાર્મોની ઇન ધ સોસાયટી વિશે જોવાનું છે. તો તેની અંદર આવશે સમાધાન, સમૃદ્ધિ, અભ્યા એન્ડ સહઅસ્તિત્વતા. તો એમાં આપણે જોવાનું છે સમાધાન. ફર્સ્ટ છે સમાધાન. ધ સ્ટેટ ઓફ સેલ્ફ સેટલનેસ એટલે કે સમાધાન કે જેમાં આપણે પોતાના વિશે આપણે વિચારતા હોઈએ છીએ કે ધ સ્ટેટ ઓફ સેલ્ફ સેટલનેસ. ધ સોસાયટી ઇઝ ગેટિંગ કોમ્પ્લેક્સ એટલે કે સોસાયટી જે છે એક કોમ્પ્લેક્સ પાર્ટ છે કે ધ સાઉન્ડ ઓફ ધ ઇનર હાર્ટ ઇઝ ગેટિંગ ડાયમિનિશ્ડ. ધેર ઇઝ શુડ બી અ બેલેન્સ બિટવીન બોથ. એટલે કે જે આપણે સોસાયટીના જે ઓબ્જેક્ટ હોય છે તેને એ વેરી ડિફિકલ્ટ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે તેને સમજવા. તો ધ સાઉન્ડ ઓફ ધ ઇનર હાર્ટ ઇન ગેટિંગ અ ડાયમિનિશ એટલે કે આપણે આપણી ઇનર જે સાઉન્ડ હોય છે તેને આપણે સાંભળી શકતા નથી. ધેર શુડ બી અ બેલેન્સ બિટવીન અ બોથ. વન હેઝ ટુ બી અ પેસ with society and with nature for a successful life. એટલે કે one has to be at a pace with society and with a nature for a successful life. એટલે કે એક સક્સેસફુલ લાઈફ બનાવવા માટે આપણે સોસાયટીના ઓબ્જેક્ટને બી ધ્યાનમાં લેવા જોઈએ અને એક નેચરલી મીન્સ કે જે ઓબ્જેક્ટ્સ હોય છે તેને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. સમાધાન રિપ્રેઝન્ટ ધ રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ ઇન એવરી ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે સમાધાન જે છે એ એક રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ, એક સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે કે જ્યાં આપણે ઇન્ડિવિજ્યુઅલી બધી વસ્તુને સમજવાની હોય છે. તો ધ બેલેન્સ ઇઝ મચ નીડેડ ટુ અ લાઈફ વિથ હાર્મોની ઇન ફેમિલી એન્ડ સોસાયટી. તો તેને બંનેને બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે, હાર્મોની ઇન ફેમિલી એન્ડ હાર્મોની ઇન સોસાયટી. The conflicts are the parts of life. One cannot imagine a problem-free world, but Samadhan help in living peacefully because the right way will right always. Dharma is the guiding principles for સમાધાન. એટલે કે ઘણી વખત આપણે જીવનમાં મીન્સ કે અમુક મુશ્કેલીઓ આવતી હોય છે તો તેને સોલ્વ કરવા માટેની સમાધાન જે છે તે મુખ્ય પરિબળ છે. તો તેના માટે ધર્મ પણ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે કે કોઈ પણ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવવું તે. તો તેને કહેવાય છે સમાધાન. ત્યાર પછી છે ફેથ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેન્થ. એટલે કે વિશ્વાસ જે છે એકદમ બિગેસ્ટ સ્ટ્રેન્થ છે, બહુ મોટો સ્ટ્રેન્થ છે. ત્યારબાદ છે એક્સપ્લેનેશન બાય આદિ શંકરાચાર્ય કે આદિ શંકરાચાર્યએ એક ડેફિનેશન્સ આપી છે કે વોટ ઇઝ ધ સમાધાન. તો આદિ શંકરાચાર્ય રિટન ઇઝ હિઝ બુક તત્વબોધ. એટલે કે આદિ શંકરાચાર્યએ એની બુકમાં લખેલું છે, તત્વબોધ નામની બુક છે. તો તેમાં સમાધાન વિશે લખેલું છે અબાઉટ સમાધાન. The Samadhan is the state of mind in which we concentrate on one single goal of life. સમાધાન મીન્સ કે તમારી માઇન્ડમાં તમે એક સિમ્પલ એક ગોલ સેટ કરેલો હોય છે. If we have a single goal in life, our mind and efforts concentrate in a single direction only and move faster towards our goal. એટલે કે તમે માઇન્ડમાં એક ગોલ સેટ કરેલો હોય છે અને એ ગોલને અચીવ કરવા માટે તમે એમાં પૂરો એફર્ટ સેટ કરો છો અને એને ગોલને અચીવ કરવા માટે તમે મહેનત કરો છો અને તમારા માઇન્ડમાં એક ગોલ સેટ થઈ ગયેલો છે અને એ ગોલને અચીવ કરવા માટે તમે તેની પાછળ મહેનત કરો છો અને તેની પાછળ તમે મહેનત કરો છો. તો તે જે ગોલ સેટ થઈ ગયો છે તો તમે તે જ તમારા માઇન્ડમાં તેના જ વિચારો આવે છે અને તમે તેના પર એફર્ટ લગાવો છો. તો 7 સંપત્તિ આર ધ 6 વર્ચ્યુઝ. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે સમા. તો સમા મીન્સ કે ક્વોટેડ ઇન હોલ્ડિંગ ધ માઇન્ડ સ્ટેડીલી on the object of attention.
એટલે કે ધ્યાનના ઓબ્જેક્ટ પર મનને સતત પકડવામાં શાંત રહે છે. એટલે કે તમારું માઇન્ડ જે હોય છે એને સતત અટેન્શન એક જ ઓબ્જેક્ટ પર સ્થિર રાખવાનું હોય છે. તો ડેમાં તો કંટ્રોલ માસ્ટરિંગ ઓફ ધ પાવર્સ ઓફ પરસ્પેક્શન એન્ડ ઓફ એક્શન હોલ્ડિંગ ધેમ ફ્રોમ રનિંગ અવે. એટલે કે તેમાં ક્રિયાની શક્તિમાં નિપુણતા તમને જે અટકાવે છે કે જે એક્શન એન્ડ હોલ્ડિંગ, તમે જે બી અમુક એક્શન હોય છે કે તેમાં તમે એને અટકાવો છે. અને ત્યાર પછી છે ઉપરતી મીન્સ કે કેસેશન ફ્રોમ લર્નિંગ ઓન આઉટર થિંગ્સ એન્ડ એક્સટર્નલ ઓબ્જેક્ટ. એટલે કે એક્સટર્નલ ઓબ્જેક્ટ અને આઉટર ઓબ્જેક્ટ જે છે તેમાં તમે ઝૂકવાની, તમે જે લીનિંગની જે શક્તિ હોય છે એની સમાપ્તિ થાય છે, એનું એન્ડિંગ આવી જાય છે. એની જે તિતિક્ષા મીન્સ કે endurance of afflictions without rebelling against them and without lamentation or grumbling. એટલે કે કોઈના વિરુદ્ધ તમારે જવું નહીં અને તમારે કોઈના આર્ગ્યુમેન્ટની પણ સાંભળ્યા વગર તમને એના વિશે મીન્સ કે સહન કરતું રહેવું, તો તેને કહેવાય છે તિતિક્ષા. ત્યાર પછી છે શ્રદ્ધા મીન્સ કે ફેથ ઓર ફેમ, convention of the truth about the soul, the science of the soul and the teachers of that science. એટલે કે જે તમે ફેથ ઓર ફાર્મ કન્વર્ઝેશન ઓફ ધ ટ્રુથ અબાઉટ ધ સોલ, તમારે તમારી આત્મા જે કહે છે તેને સાંભળવું અને એના આત્માનું સાંભળવું અને તે જે કહે છે તેમ કરવું. ધ સાયન્સ ઓફ ધ સોલ એન્ડ ધ ટીચર્સ ઓફ ધેટ સાયન્સ. તે સાયન્સ કે એવું કહે છે કે તમારે આત્માનું સાંભળવું જોઈએ અને જે કહે છે એ ટીચર્સ ઓફ ધેટ સાયન્સ. એટલે કે આપણે જે આત્મા જે છે એક વન ટાઈપ ઓફ ટીચર છે, તો જે આપણને ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે, ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે કે જેનાથી આપણે એ જે કહે છે તેમ આપણે સ્વીકારવું પડતું હોય છે. ધેન સમાધાન, ધ સેલ્ફ સેટલનેસ in the pure eternal in an increasing measure till permanency there is attained. એટલે કે શુદ્ધ, શાશ્વત અને સ્થિરતા, ત્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યાં સુધી સતત વધતા જતા હોય છે. તો સમાધાનમાં મીન્સ કે સેલ્ફ સેટલનેસ ઇન ધ પ્યોર ઇટરનલ in an increasing measure till permanency there in attained. એટલે કે તમે જે બી સેલ્ફ સેટલનેસ છે તેને પ્રાપ્તિ માટે તમે ત્યાં સુધી એની પાછળ મીન્સ કે એફર્ટ લગાવો છો, ત્યાં સુધી તમે એને પ્રાપ્તિ માટે કંઈ બી કરી શકો છો, તો તેને કહેવાય છે સમાધાન. સમૃદ્ધિ મીન્સ કે એક તો પ્રોસ્પેરિટી મીન્સ કે સમૃદ્ધિ. ત્યારબાદ છે એને પ્રાપ્ત કરવા માટે એક તો આપણે સોશિયલ એન્વાયરમેન્ટ એટલે કે સામૂહિક એન્વાયરમેન્ટ જે હોય છે તેને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જીનેટિક એન્ડોમેન્ટ મીન્સ કે આનુવંશિક સંપત્તિ જે આપણી બાહ્ય મીન્સ કે બાહ્ય શક્તિ હોય છે, જેમ કે જીનેટિક એન્ડોમેન્ટ મીન્સ કે સુખ સંપત્તિ હોવી જોઈએ, બધાની એક ખુશી માટે હોવી જોઈએ. ત્યાર પછી છે ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે કે હેલ્ધી એન્વાયરમેન્ટ હોવું જોઈએ, હેલ્થ એન્ડ ફંક્શન્સ હોવું જોઈએ, વેલ બીઈંગ એટલે કે સારી હોવી જોઈએ, એન્ડ હેલ્થ કેર એટલે કે સુખાકારી બધી હોવી જોઈએ, હેલ્થ કેર સ્વાસ્થ્ય કાળજી હોવી જોઈએ. મની છે. ત્યાર પછી છે વેલ્થ કન્સિસ્ટ ઇઝ નોટ હેવિંગ અ ગ્રેટ પોઝિશન બટ ઇન હેવિંગ અ ફ્યુ વોન્ટ. એટલે કે વેલ્થ કન્સિસ્ટ નોટ ઇન હેવિંગ અ ગ્રેટ પોઝિશન બટ ઇન હેવિંગ અ ફ્યુ વોન્ટ. એટલે કે આપણી જે સુખાકારી જે છે એ ગ્રેટ પોઝિશન્સ નથી હોતી, બટ ઇન હેવિંગ અ ફ્યુ વોન્ટ. આપણે એના માટે કંઈક
કંઈક જોતું હોય છે આપણે, જેમ કે વેલ્થ કન્સિસ્ટ ઇઝ નોટ હેવિંગ અ ગ્રેટ પોઝિશન, એટલે કે આપણે જે મીન્સ સુખ સમૃદ્ધિઓ આપણે જોતી જ હોય છે, પરંતુ એમાં અમુક જ ઓબ્જેક્ટ એવા હોય છે જેને આપણે પ્રાપ્ત કરવા માટે આપણે એની પાછળ મહેનત કરતા હોઈએ છીએ. જેમ કે એપિક્યુરસ 341 BC 270 BC, an ancient Greek philosopher, father of hedonism, એટલે કે હેન્ડોનિઝમના ફાધરે એક ડેફિનેશન આપેલી છે કે ટુ અટ્રેક્ટ abundance and prosperity. Let's first understanding what each word means. એટલે કે prosperity અને abundance વિશે એને કીધેલું છે કે the meaning of abundance નો meaning એ છે કે is a large amount or a plentiful or overflowing quantity of something, એટલે કે કંઈક એવી વસ્તુ જે છે તે ઓવરફ્લોઈંગ એટલે કે આપણને બહુ પુષ્કળ પ્રમાણમાં જોતી હોય છે, બહુ પુષ્કળ પ્રમાણમાં કોઈ વસ્તુ આપણને જોતી હોય છે, વધારે પ્રમાણમાં કંઈક અમાઉન્ટ ઓફ, જેમ કે મની છે. And the definition of prosperity is the condition of being affluent and successful and having a good further. એટલે કે પ્રોસ્પેરિટીનો એવો મિનિંગ છે કે આપણે એક ગુડ ફર્ધર, આપણે કંઈક સક્સેસફુલ બનવા માટે આપણે જે લાઈફમાં ગોલ સેટ કરેલા હોય છે તેને કહેવાય છે પ્રોસ્પેરિટી. તેના છે ઓલમોસ્ટ એવરીવન વોન્ટ્સ ટુ હેવ અ રીચ wealth and possessions and become prosperous and well off, so they look around for the road or path to prosperity and hope that they will find one that will lead them to fill their needs. Some will get the aha moments and understand how the law of abundance and the law of prosperity work, and they will thrive. Many more will keep on searching, and most will give up, believing that they are the unfortunate, and few who are fated to struggle and live in a scarcity and improves the life. એટલે કે એક સક્સેસફુલ લાઈફને જીવવા માટે જે બી તમારા ગોલ સેટ કરેલા હોય છે તે ગોલને અચીવ કરવા માટે તમારે મહેનત કરવી હોય છે, તેમાં તમે ઘણીવાર અસફળ પણ થતા હોય છે. તો એ જે અસફળતા જે મળી હોય છે તેને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ, તેમાંથી કંઈક નવું શીખવું જોઈએ અને તમારા ગોલને સેટ કરવા જોઈએ. અમુક લોકો એવા હોય છે કે જે ગોલને સેટ નથી કરતા, અમુક ફેઇલર્સ આવી જાય છે તો ત્યાર પછી એ ગોલને ભૂલી જતા હોય છે. તો એવું નહીં કરવું જોઈએ. જેવું જે માઇન્ડમાં ગોલ સેટ કરેલો હોય છે તે ગોલને અચીવ કરવા માટે દરેક ભૂલમાંથી કંઈક શીખવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. તો તેને કહેવાય છે પ્રોસ્પેરિટી. ત્યારબાદ છે અભ્યા, ગેસ્ટર ઓફ ફિયરનેસ. તો ફિયર ઇઝ ઓનલી અ delusion created by the mind. Lack of fear is also a delusion created by the mind. એટલે કે આપણા માઇન્ડમાં બહુ બધી જાતના ફિયર્સ અવેલેબલ હોતા હોય છે, તો એ ફિયર્સને આપણે દૂર કરવાના હોય છે. તો મિસ્ટેકિંગ વન થિંગ ફોર અનધર લીડ ટુ અ ફિયર. એટલે કે જે બી તમે ભૂલ કરો છો તે ભૂલમાંથી આપણે કંઈક શીખવાનું હોય છે. રિકોગ્નાઇઝિંગ ધ મિસ્ટેક એન્ડ રેક્ટિફાઈંગ ઇટ. એટલે કે મિસ્ટેકને તમારે ભૂલી જવાની હોય છે અને તેમાંથી કંઈક આગળ વધવાનું હોય છે. લીડ ટુ ધ રિમૂવલ ઓફ ફિયર. એટલે કે તમારી માઇન્ડમાંથી આપણે ફિયરને રિમૂવ કરવી જોઈએ. થસ ટુ ભય એન્ડ નિર્ભયા આર એસોસિએટેડ વિથ ધ ફિયર એન્ડ ધ ફ્રીડમ ફ્રોમ ફિયર. એટલે કે ફ્રીડમ ફ્રોમ ફિયર, ફિયરમાંથી ફ્રીડમ બનવા માટે આપણે ભયા એન્ડ નિર્ભયા જે વર્ડ આપેલો છે તેને આપણે એસોસિએટ કરેલા છે.
તો તેનો મિનિંગ એમ છે કે આપણે આપણા માઇન્ડમાંથી જે ફિયર હોય છે તેને એકદમ દૂર કરી દેવો જોઈએ અને મિસ્ટેક જેવું થતી હોય છે તેમાંથી કંઈક નવું શીખવું જોઈએ અને તેમાંથી આગળ વધવું જોઈએ. ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડિંગ ધ વે ઓફ અભ્યાસ, એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ધ વે ફોર અભ્યાસ, એટલે કે વે જે છે અભ્યાસનો તે ફર્સ્ટ ઓફ ઓલ છે રિઝલ્ટ એટલે કે પરિણામ. ત્યાર પછી છે અકાઉન્ટેબિલિટી એટલે કે સંઘર્ષ, અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી, અકાઉન્ટેબિલિટી એટલે મીન્સ કે જવાબદારી. ત્યારબાદ છે કમિટમેન્ટ, કમિટમેન્ટ મીન્સ કે પ્રતિબદ્ધતા. અને ત્યારબાદ છે કન્ફ્લિક્ટ, કન્ફ્લિક્ટ મીન્સ કે સંઘર્ષ, તમારે તેની પાછળ સંઘર્ષ પણ કરવાનો હોય છે. અને ત્યારબાદ ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ પણ કરવાનો હોય છે. તો આ વેઝ છે અભ્યાસના. તો વેન યુ આર ફોરગેટ યોર સેલ્ફ, તમે તમારે સેલ્ફને ભૂલી જતા હો છો ત્યારે વેન યુ ફોરગેટ ધ આત્મા, તમે તમારી આત્માને ભૂલી જતા હો છો ત્યારે યુ વિલ સફર ફ્રોમ અ ફિયર, ત્યારે તમે ફિયરનો ભય, તમને જે ડર રહેતો હોય છે, જ્યારે તમે તમારી પોતાની જાતને ભૂલી જતા હો છો, જ્યારે તમે તમારી આત્માને સાંભળતા નથી ત્યારે તમને એક વન ટાઈપ ઓફ ફિયર રહેતું હોય છે. વેન યુ રિમેમ્બર ઓનલી ધ વર્ડ એન્ડ નોટ ગોડ યુ વિલ સફર ફ્રોમ અ ફિયર, જ્યારે તમે ગોડને પ્રાર્થના મીન્સ કે નથી કરતા ત્યારે પણ તમને ફિયર ભય રહેતો હોય છે. વેન યુ આર ફિલ્ડ વિથ desires and attachments you will suffer from a fear. When you are deluded by objects you will suffer from a fear. On the other hand, when you are immersed in a transcended reality, you will be totally free from fear. You will never be afraid from anything. Then you will always be abhya and fearless. એટલે કે તમે જ્યારે પોતાની જાતને અથવા તો તમે પોતાની આત્માને ભૂલી જતા હોય છે ત્યારે તમને ફિયરનો એક ભય રહેતો હોય છે. જ્યારે તમે મિસ્ટેક્સ કરો છો ત્યારે પણ એક વન ટાઈપ ઓફ ફિયર રહેતો હોય છે. તે ફિયરને ભૂલી જવા જોઈએ. વેન યુ આર deluded by the object you will suffer from a fear. On the other hand, when you are immersed in the transcendental reality you will be totally free from a fear. જ્યારે તમે રિયાલિટીને સમજશો કે વાસ્તવિકતાને સમજશો કે આવી રીતના હોય છે વાસ્તવમાં, તો ત્યારે તમને એઝ ફિયરનો ડર ઓછો, ફિયર જે હોય છે એ ફ્રીલી રિમૂવ થઈ જતું હોય છે તમારા માઇન્ડમાંથી. તો આ ટાઈપ્સના ફિયર્સને માઇન્ડમાં નહીં રાખવા જોઈએ અને વાસ્તવિકતાથી જીવનમાં જીવવું જોઈએ. અને ત્યારથી મીન્સ કે જે ફિયર જે હોય છે એકદમ ફ્રીલી રિમૂવ થતું હોય છે. તો આજે આપણે હાર્મોની ઇન સોસાયટી વિશે જોયું. હાર્મોની ઇન સોસાયટી, તો એની અંદર સમાધાન, સમૃદ્ધિ, અભ્યાસ વિશે જોયું. તો સમાધાન સ્ટેટ્સ ઓફ સેલ્ફ સેટલનેસ, એટલે કે જે એક ધ સ્ટેટ ઓફ સેલ્ફ એટલે કે આપણે પોતાના વિશે આપણે સેટલનેસ કેવી રીતે થવું તેના વિશે જોયું. જેમ કે સોસાયટી જે છે, સોસાયટીનો જે ઓબ્જેક્ટ જે છે વેરી કોમ્પ્લેક્સ હોય છે. આપણે આપણી લાઈફમાં મીન્સ કે હાર્મોની ઇન સોસાયટી અને હાર્મોની ઇન ફેમિલી વચ્ચે બેલેન્સ રાખવાનું હોય છે, બંનેના ઓબ્જેક્ટને સમજવાના હોય છે. ત્યારબાદ ફેથ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેન્થ, એટલે કે વિશ્વાસ જે છે બિગેસ્ટ સ્ટ્રેન્થ છે, મુખ્ય પરિબળ છે સમાધાનનું. ત્યારબાદ એક્સપ્લેન બાય ધ આદિ શંકરાચાર્યએ જે સમાધાનની ડેફિનેશન્સ આપેલી છે તેની બુકમાં, તત્વા બોદ્ધા નામની બુકમાં એને એક ડેફિનેશન્સ આપેલી છે સમાધાન વિશે, કે જેમાં તમે તમારા ગોલને સેટ કરેલો હોય છે અને તે ગોલને અચીવ કરવા માટે તમે એફર્ટ લગાવતા હોય છે, તમે તેના પર કોન્સન્ટ્રેટ લગાવતા હોય છે અને એક જ ડાયરેક્શનમાં ઓનલી તમે ત્યાં મૂવ થતા હો છો અને તમે તેને એ ગોલને અચીવ કરવા માટે
મહેનત કરતા હોય છે, એની પાછળ લાગી જતા હોય છે. ત્યારબાદ આપણે 6 વર્ચ્યુઝ વિશે જોયું, જેમાં ક્ષમા છે, દમા છે, ઉપરતિ છે, તિતિક્ષા છે, શ્રદ્ધા છે, સમાધાન વિશે જોયું. ત્યારબાદ સમૃદ્ધિ મીન્સ કે પ્રોસ્પરિટી મીન્સ કે સમૃદ્ધિ છે. સોશિયલ એન્વાયરમેન્ટ એટલે કે સામૂહિક એન્વાયરમેન્ટ છે તે. જેનેટિક એન્ડોમેન્ટ મીન્સ કે આપણે જે સુખ સંપત્તિ હોય છે તે મીન્સ કે એક મુખ્ય પરિબળ છે. અને ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે કે હેલ્ધી એન્વાયરમેન્ટ અને હેલ્થ એન્ડ ફંક્શન્સ છે. બિગિંગ છે, વેલ બિગિંગ છે અને હેલ્થ કેર છે એટલે કે સ્વાસ્થ્યની કાળજી પણ એક હેલ્થ કેર પણ છે, એકદમ મુખ્ય પરિબળ છે. ત્યારબાદ મની છે અને વેલ્થ કન્સિસ્ટ ઇઝ નોટ હેવિંગ અ ગ્રેટ પોઝિશન બટ ઇટ હેવિંગ અ ફ્યુ વોન્ટ એટલે કે એક ગ્રેટ પોઝિશન્સ નથી હોતી કે એક આપણે વેલ્થ જે છે સુખાકારી જે છે ભૌતિક સુખાકારી જે હોય છે તે એક વેલ્થ ગ્રેટ પોઝિશન્સ નથી હોતી, પરંતુ આપણે એને મેળવવા આપણે ગેટ કરવા માટે આપણે કોઈ એને મેળવવા માટે આપણે કંઈ પણ કરતા હોઈએ છીએ. તો તેની અંદર આપણે જોયું એબેન્ડન્સ એન્ડ પ્રોસ્પેરિટી. એબેન્ડન્સ એટલે કે એવી વસ્તુ કે જેમાં આપણે પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી હોય છે, એવા આપણે મીન્સ કે ગોલ સેટ કરતા હોય છે કે જે પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા હોય છે. જેમ કે મની છે તો ઓવરફ્લોઈંગ ક્વોન્ટિટી ઓફ સમથિંગ એટલે કોઈ પણ વસ્તુ જે હોય છે તે આપણને પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી હોય છે. ત્યારબાદ આપણે જોયું પ્રોસ્પેરિટી એટલે કે આપણે જે ગોલને અચીવ કરતા હોઈએ છીએ અને તેને અચીવ કરવા માટે આપણે જે મહેનત કરતા હોઈએ છીએ, આપણે કોઈ પણ ગીવઅપ નહીં કરવું જોઈએ, આપણે આગળ ચાલતા જ રહેવું જોઈએ. કોઈ પણ ભૂલ થતી હોય, મિસ્ટેક થતી હોય તો તેમાંથી કંઈક શીખવું જોઈએ અને એને સ્વીકારવી જોઈએ ભૂલને, અને આપણે અચીવ કરવી જોઈએ. અભ્યા વિશે જોયું તો એની અંદર ફિયર વિશે ફિયર્સ છે કે જ્યારે આપણે ફિયર્સ ક્યારે અનુભવતા હોઈએ છીએ કે જ્યારે આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ, આપણા માઇન્ડમાં અમુક ફિયર્સ સેટ થઈ ગઈ હોય છે, લાક ઓફ ફિયર્સ અવેલેબલ હોય છે આપણા માઇન્ડ્સની અંદર. એને દૂર કરવા માટે આપણે વાસ્તવિકતાને સ્વીકારવું જોઈએ. ત્યારબાદ અન્ડરસ્ટેન્ડિંગ ધ વે ફોર અભ્યા. તેમાં અભ્યાનો વેય આપેલો છે, જેમાં રિઝલ્ટ એટલે કે પરિણામ છે, અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી છે, કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતા છે, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ છે અને ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ છે. આ મુખ્ય વેય છે, પરિબળો છે અભ્યાના. અને જ્યારે તમે મીન્સ કે આ ફિયર વિશે જોયું અને ફિયરલેસ થવા માટે તમારે વાસ્તવિકતાને સ્વીકારવું જોઈએ. તો આજે આપણે હાર્મોની ઇન સોસાયટી વિશે જોયું. થેન્ક યુ.